गुड मॉर्निंग मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश। मित्रों, आज अपने गीतो उपनिषद भगवद गीताना अध्याय नंबर 15 पुरुषोत्तम योगना श्लोक नंबर 13 विषयની માહિતી પ્રાપ્ત કરીશું। ગામ આવિશ્ય ચ ભૂતાની ધારયામિ અહમ ઓજસા પુણ્યામિ ચ ઔષધિ સર્વા સોમ ભૂત્વા રસ આત્મકઃ। અર્થાત હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં રહે છે। ચંદ્રને થઈને હું જ સઘળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું। એવું જણાય છે કે બધા લોકો માત્ર ભગવાનની શક્તિથી જ હવામાં તરી રહ્યા છે। ભગવાન અણુ અણુમાં સર્વ ગ્રહોમાં તથા જીવ માત્રમાં પ્રવેશ કરે છે। આનું નિરૂપણ બ્રહ્મ સંહિતામાં થયેલું છે। તેમાં કહ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો એક પૂર્ણ અંશ પરમાત્મા સર્વ ગ્રહોમાં, બ્રહ્માંડોમાં, જીવોમાં તથા અણુ અણુમાં પણ પ્રવેશ કરે છે। માટે તેમને પ્રવેશ કરવાની દરેક વસ્તુ સુયોગ્ય રીતે વ્યક્ત થાય છે। જ્યારે ચેતના આત્મા હોય છે ત્યારે મનુષ્ય પાણીમાં તરી શકે છે, પરંતુ જ્યારે જીવન સ્ફુલિંગ શરીરમાં નીકળી જાય છે અને શરીર મૃત થઈ જાય છે ત્યારે શરીર ડૂબી જાય છે। મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકના નવા વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।